સૌને જય શ્રી કૃષ્ણ. સૌને જય ભગવદ્ ગીતે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે સંબંધો વચ્ચેની સમતા વિશે જાણીશું, જે આપણને સંગ એટલે કે સંસ્કારોથી અને બંધ એટલે કે બંધાયેલો રાખે તેને સંબંધ કહેવાય. જેવી રીતે મા દીકરીનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, નણંદ ભોજાઈનો સંબંધ, સાસુ વહુનો સંબંધ વગેરે. આ સંબંધોના મૂળમાં જ્યારે સારા સંસ્કાર હશે ત્યારે જ બધા સંબંધીઓ એકબીજા સાથે હકીકતમાં હૃદયથી બંધાયેલા હશે. સંબંધોમાં તિરાડ પડવાનું કારણ સંસ્કાર રહિત માણસનું જીવન છે. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના શરણમાં જઈને આપણા સંબંધોને મજબૂત બનાવવા માટે સારા સંસ્કારોની દીક્ષા લઈશું. શ્રીમદ ભગવદ્ ગીતાનો સાર સમતા છે. સમતા એટલે રાગ દ્વેષ મુક્ત જીવન જીવવાની પદ્ધતિ. આ રાગ દ્વેષ મુક્ત જીવન જ શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે સારા સંસ્કારોની દીક્ષા છે. જ્યાં સુધી આપણા મનમાં રાગ દ્વેષ રૂપી વિકારો છે ત્યાં સુધી સમતા રૂપી સંસ્કારને આપણે આપણા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં આકાર દઈ શકતા નથી, જેના લીધે આપણા સંબંધોમાં તિરાડો પડે છે અને એ ગાઢ બનતા નથી. સાચું કહું તો સંબંધોના કેન્દ્રમાં માત્ર પ્યાર છે અને એ પ્યાર સમતા વગર કોઈના પણ જીવનમાં પ્રગટતો નથી. હવે આપણે કહીશું કે અમે અમારા ઘરમાં એકબીજાથી સાચો પ્રેમ કરીએ છીએ. જો હું તમને એમ પૂછું કે તમે તમારો સ્વભાવ છોડી શકો છો, તો તમે એમ જ કહેશો કે માણસે પોતાના સ્વભાવમાં જીવવું જોઈએ. આપણે ક્યાંક ને ક્યાંક લખેલા સૂત્રોમાં આ વાક્ય વાંચ્યું હશે કે માણસે અભાવમાં નહીં, પ્રભાવમાં નહીં, પરંતુ સ્વભાવમાં જીવવું જોઈએ. મારા અનુભવ અનુસાર આ સાચી વાત જરૂર છે, પણ તેમાં પૂર્ણતા નથી. કેમ કે ગીતાના સિદ્ધાંત અનુસાર સ્વભાવ એટલે કે પ્રકૃતિમાં જીવવા વાળો સાચો પ્રેમ કરી શકતો નથી. સ્વભાવ એટલે પ્રકૃતિ. જીવ આ જગતમાં પ્રકૃતિને અર્થાત સ્વભાવને અધીન થઈને જન્મ ધારણ કરે છે, જ્યારે ઈશ્વર પ્રકૃતિને પોતાના અધીન કરીને જન્મ ધારણ કરે છે. અર્થાત ઈશ્વર પ્રકૃતિને એટલે કે સ્વભાવને અધીન હોતા નથી, એટલે જ એ ઈશ્વર કહેવાય છે. અને જીવ એ પ્રકૃતિને એટલે કે સ્વભાવને અધીન હોય છે, એટલે એ જીવ કહેવાય છે. મૂળમાં જીવ એ ઈશ્વરનો અંશ હોવા છતાં ઈશ્વરને નહીં પરંતુ પ્રકૃતિને અર્થાત સ્વભાવને અધીન થાય છે. સ્વભાવમાં ત્રણેય ગુણોવાળી પ્રકૃતિના વિકારો હોય છે, જ્યારે જીવ એ ઈશ્વરને અધીન થઈને અર્થાત પોતાના સ્વભાવને અધીન ન થઈને રાગ દ્વેષ રહિત પ્યોર ભાવને પોતાની ભીતર પ્રગટાવી લે છે, ત્યારે તે પોતાના સંબંધોને પ્યારની પવિત્રતાથી ભરી દે છે. હવે આપણને પ્રશ્ન થશે કે માત્ર પ્યોર ભાવથી જીવન જીવવું શું જરૂરી છે? કેમ કે ક્યારેક સંતાનો જો અવળા માર્ગે જાય છે તો માતા પિતાને તેમના પર ક્રોધ કરવો પડે છે, અને ક્યારેક સંતાનોના હિત માટે તેમને મારવું પણ પડે છે. માતા પિતાના હૃદયમાં સંતાનોના હિતનો ભાવ હોવો સ્વાભાવિક છે, પરંતુ આપણા સંતાનો આપણા દ્વારા આ જગતમાં આપણને મળેલી
પરમાત્માની શ્રેષ્ઠ ભેટ છે, એ આપણને ન ભૂલવું જોઈએ. અર્થાત દરેક જીવ પરમાત્માનો અંશ છે. પરમાત્મા ખુદ સ્વતંત્ર છે, જેથી તેણે પોતાના અંશને કર્મ કરવાનો સ્વતંત્ર અધિકાર આપ્યો છે. આપણે આપણા સંતાનોને પ્યોર ભાવથી સારા સંસ્કારો આપીને જીવનની ખરી વાસ્તવિકતા જરૂર જણાવવી જોઈએ. આપણે આપણા સંતાનોને જીવનની ખરી વાસ્તવિકતા વારે વારે જણાવતા હોઈએ, છતાં જો આપણા સંતાનો આપણા કયામાં ન રહે, તો તેમને પરમાત્માએ આપેલી સ્વતંત્રતાનો સદુપયોગ કરવા માટે અવસર આપવો જોઈએ. પ્યોર ભાવથી આપણા દ્વારા આપણા સંતાનોમાં રોપેલા સારા સંસ્કારોના બીજ સમય જતાં જરૂર ફૂટી નીકળશે. જેવી રીતે બીજમાંથી નીકળેલા છોડને જો આપણે જલ્દી મોટું કરવા માટે વારે વારે લાકડીથી ફટકારીશું કે તેને ખેંચીશું, તો તે મોટું થવાને બદલે પોતાનો મૂળ આધાર જમીનને છોડી દેશે અને અંતમાં મુરઝાઈ જશે. તેવી રીતે આપણા સંતાનોને મહાન બનાવવા માટે આપણે તેમને વારે વારે જો જીવનની ખરી વાસ્તવિકતા સમજાવતા રહીશું અને છતાં તેઓ નહીં માને, તો આપણે તેમના પર ક્રોધ કરીશું, એટલે તેઓ પોતાનો મૂળ આધાર આત્મા દ્વારા જીવનનો નિશ્ચય કરી શકવામાં અસમર્થ થઈ જશે અને અંતે મુરઝાઈ જશે. અર્થાત જીવનમાં હતાશ થઈ જશે. જો આપણે આપણા સંતાનોની અંદર સારા સંસ્કારો રૂપી બીજ રોપ્યા છે, તો સમય જતાં તેના કર્મોમાં આપણને જરૂર દેખાશે. જેવી રીતે સમય સમય પર છોડને ખાતર પાણી દેવું જરૂરી છે, તથા છોડના ખરાબ ભાગને કાઢવા કટિંગ પણ જરૂરી છે, તેવી રીતે સંતાનોને સમય સમય પર પરિસ્થિતિ અનુસાર વાસ્તવિકતા જણાવવી જરૂરી છે, તથા તેમની ખરાબ આદતોને કાઢવા માટે પ્યાર સાથે મારરૂપી કટિંગ પણ જરૂરી છે. પરંતુ વારે વારેની મારથી તેઓ મુરઝાઈ જાય છે. આપણા સંતાનો એ આપણા જ જીવનરૂપી ખેતરમાં વાવેલા બીજ છે. જો આપણા તનમન રૂપી ખેતર સારા સંસ્કારોથી ખીલેલા હશે, તો સમય જતાં આપણા આવા ખેતરમાં રોપેલા સંતાનો રૂપી બીજ જરૂર વટવૃક્ષ બનીને કેટલાય લોકોના દુઃખો દૂર કરશે અને તેમને સાચા સુખરૂપી છાંયડો જરૂર આપશે. જો આપણને આપણામાં વિશ્વાસ હશે, તો આપણો એ વિશ્વાસ આપણા સંતાનોના રૂપમાં જરૂર ખીલશે. આમ પ્યોર ભાવથી જ સંબંધોમાં દિવ્યતા આવે છે અને મીઠાશ વધે છે. પતિ પત્નીના સંબંધ માટે પૂજ્ય મોરારી બાપુએ સરસ વાત કહી છે. પૂજ્ય બાપુએ કહ્યું છે કે જો પત્ની એ પતિને સન્માન આપે અને પતિ એ પત્નીને પ્રેમ આપે, બંને સાથે બેસીને ભોજન અને ભજન કરે, તો આવા દિવ્ય સંબંધના ફળ રૂપે તેમના ઘેર રામરૂપી આનંદ પ્રગટે છે. આજના સમયમાં પતિ પત્નીના સંબંધમાં આવી દિવ્યતા નથી રહી, જેના લીધે તેમના ઘેર રામરૂપી આનંદને બદલે હરામરૂપી ક્લેશ અર્થાત કલહ ઝઘડાનો જન્મ થાય છે. મારા અનુભવની જો વાત કહું, તો સન્માન સાથે જીવવું એ સૌ જીવોનો અધિકાર છે, પરંતુ સન્માન આપતા પણ આવડવું જોઈએ. અને આપણે પ્રેમ સ્વરૂપ પરમાત્માના અંશ છીએ, એટલે આપણે તો શું, ભગવાન પણ પ્રેમના ભૂખ્યા છે. માટે મારા અનુભવ અનુસાર પતિ પત્નીનો સંબંધ એકબીજાને સન્માન અને પ્રેમ આપીને જો નિભાવવામાં આવે, તો તેમના જીવનમાં
તેમના રોમે રોમમાં આનંદરૂપી રામ જરૂર પ્રગટે છે. આ વાત હું મારા કૃષ્ણની ગર્ભગૃહસ્થીની કથા પર ઊંડું ચિંતન કરીને વિશ્વાસપૂર્વક કહું છું. કેમ કે મારા કૃષ્ણએ તેની પત્નીઓને સન્માન અને પ્રેમ આ બંને આપ્યા છે. મારા કૃષ્ણના આ કર્તવ્ય કર્મને હું યોગમાં અનુભવું છું. માટે સંબંધોમાં મીઠાશ અતિ જરૂરી છે. સંબંધોમાં મીઠાશ ભરવા માટે આપણું અને પરિવારના સભ્યોનું દર્શન કરવું પડશે. હું દર્શન કરવાની વાત કરું છું, પરખવાની નહીં. પરખવામાં કર્તારૂપી પુરુષ હાજર હોય છે અને કર્તાની હાજરી યોગમાં સ્થિત નથી કરતી, પરંતુ ભોગ જરૂર અપાવે છે. તથા આ ભોગરૂપી બુદ્ધિ જ પારિવારિક ઝઘડારૂપી રોગને જન્મ આપે છે. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ અકર્તા ભાવે કર્મ કરવાને પ્રધાનતા આપી છે. જ્યારે આપણે અકર્તા ભાવે આપણા સંબંધોનું દર્શન કરીશું, ત્યારે આપણે અલિપ્ત રહીને સંબંધોમાં મીઠાશ ભરવા માટે ભીતરથી હલચલ વિનાનો નિર્ણય લઈ શકીશું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આવી નિર્ણય શક્તિ હું છું. આવી નિર્ણય શક્તિ દ્વારા માનવ પોતાના કર્મથી દરેક સંબંધોમાં મીઠાશ ભરી દે છે. આવી જ કર્મ કરવાની કળા એ પરમાત્મા સાથેના યોગમાં બદલાય છે. મારા સદગુરુ સાસુ વહુના સંબંધ વિશે પણ ખૂબ સરસ વાત કહેતા હતા. તેમને એક બહેને પ્રશ્ન પૂછેલો કે ગુરુજી, પરમાત્મા સાથે અભેદ ક્યારે થાય? ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા, તારો અને તારા સાસુનો જ્યારે અભેદ થઈ જશે, ત્યારે તારો પરમાત્મા સાથે અભેદ થઈ જશે. આ મહાપુરુષે કેટલી વાસ્તવિક વાત કહી. નણંદ ભોજાઈ સાસુ વહુમાં જો ખરેખર અભેદ થઈ જાય તો આ પાત્રો પોતાના પરિવાર તરફની ફરજ બજાવતા બજાવતા સહજમાં પરમાત્મા સાથે અભેદ સાધી લે છે. જેવી રીતે નણંદને પોતાના ભાઈ અને ભાભીમાં ક્યારે પણ ભેદ ન દેખાય, તે જ્યારે ભાભીને જુએ ત્યારે તેમાં તેને રાધાના દર્શન થાય, અને ભાઈને જુએ ત્યારે તેનામાં તેને કૃષ્ણના દર્શન થાય. તો મિત્રો, મારા અનુભવની વાત કહું છું કે આવી નણંદ પરિવાર પ્રત્યેના કર્તવ્યનું પાલન કરતી કરતી પરમાત્મા સાથે એક થઈ શકે છે. અને ભાભીને તેની બહેન તથા પોતાની નણંદમાં જ્યારે કોઈ પણ જાતનો ભેદ ન દેખાય, ત્યારે સમજી લો કે આવી ભાભી પોતાની બહેન અને નણંદને એક સમાન પ્યાર કરીને પરમાત્મા સાથે અભેદ ભાવે સ્થિત થઈ જાય છે. તેવી રીતે સાસુને પોતાની દીકરી અને વહુમાં જ્યારે કોઈ પણ જાતનો ભેદ ન દેખાય, તથા વહુને પોતાની સાસુ અને પોતાની માતાની વચ્ચે કોઈ ભેદ ન દેખાય, ત્યારે આવી સાસુ અને વહુ પરિવાર પ્રત્યેની પોતાની ફરજ બજાવતી બજાવતી સહજમાં પરમાત્મા સાથે અભેદ સાધી લે છે. આ માત્ર હું કહેવા પૂરતી વાત નથી કરતી, પરંતુ આ શાસ્ત્રાનુસાર જીવનને માણવાની સાચી પદ્ધતિ છે. કેમ કે આપણા સંબંધોમાં આપણો શ્યામ સુંદર જ સમાયેલો છે. બસ આ સંબંધોમાં માત્ર આપણી ખોજ ભોગરૂપી સંસારની નહીં, પરંતુ યોગરૂપી શ્યામ સુંદરની હોવી જોઈએ. જો આવી ખોજ થશે તો આપણે હર પલ હર ક્ષણ મોજમાં રહી શકીશું. આવી ખોજનું ફળ સાચી મોજમાં રહેવાનું જ હોય છે. જે માનવ આવી અભેદની ખોજ નથી કરતો
તે સંસારમાં ભટકીને ભેદ જ ઊભા કરે છે. આપણા સંતાનોના મનમાં પણ આપણને અભેદ પ્રેમના સંસ્કારો આપવા જોઈએ. આપણા સંતાનોના મનમાં કાકા મામા અથવા માસી ફોઈની વચ્ચે વહેતા પ્રેમમાં અભેદ રહે એવા સંસ્કારોથી આપણા સંતાનોને શણગારવા જોઈએ. કેમ કે સંબંધોની વચ્ચે અભેદ પ્રેમ જ સાચી શાંતિ, સાચું સુખ અને સાચી પ્રસન્નતા આપે છે. મૂળમાં માતાએ જ સંતાનોના મનમાં અભેદના સંસ્કારો સ્થાપવા જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણને ભેદ બિલકુલ પસંદ નથી. કેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ અભેદ હોવાથી તેઓ સૌ જીવોને એક સમાન અર્થાત અભેદ ભાવે પ્યાર કરે છે. જ્યાં ભેદ છે ત્યાં સંસારના સંબંધો જરૂર હશે, પરંતુ એ સંબંધોમાં શ્રી કૃષ્ણના પ્યારથી વંચિત રહી જવાશે. શ્રી કૃષ્ણનો પ્યાર એ કહે છે કે મામા માસી, નાના નાની હોય કે પછી કાકા બાપા ફોઈ, દાદા દાદી હોય, માતાએ સંતાનોમાં આ સૌ સંબંધોની વચ્ચે સમતારૂપી પ્રેમના બીજ રોપવા જોઈએ. આપણા સંતાનોના જીવનમાં જ્યારે આપણને સમતારૂપી પ્રેમ બીજની કૂંપળો ફૂટતી દેખાશે, ત્યારે આપણા સંતાનોના કર્મમાં આપણને કૃષ્ણના પ્યારની અનુભૂતિ જરૂર થશે. આપણે આપણા સંબંધોમાં કૃષ્ણને જરૂર અનુભવી શકીએ છીએ. પરંતુ જો આપણે કૃષ્ણની ગીતાને આપણા વ્યવહારમાં, વાણીમાં, વિચારોમાં આકાર દીધી હશે તો. આજના સમયમાં સંબંધોની વચ્ચે પ્રેમ એટલે કે શ્રી કૃષ્ણની બદલે પૈસો એટલે કે પ્રકૃતિનું મહત્વ વધી ગયું છે. સંબંધોની વચ્ચે જો પૈસાને મહત્વ આપીશું તો આપણે સાત્વિક, રાજસ અને તામસ પ્રકૃતિથી રહિત થઈને આપણા સંબંધોની વચ્ચે પ્રેમ સ્વરૂપ પરમેશ્વરની સ્થાપના નહીં કરી શકીએ. જો આપણા સંબંધોની વચ્ચે પ્રેમ સ્વરૂપ શ્રી કૃષ્ણ હશે, એટલે કે શ્રી કૃષ્ણ અને તેના હૃદયના ભાવરૂપી શ્રીમદ ભગવદ્ ગીતાને આધારિત વ્યવહાર હશે, તો આપણા સંબંધો નિભાવવા માટે પૈસારૂપી પ્રકૃતિ એટલે કે શ્રી રાધાજીના પગલાં આપણા પરિવારની વચ્ચે જરૂર સ્થપાશે. અર્થાત આપણો પરિવાર સંપત્તિથી શોભાયમાન થતો હશે. પરંતુ જો આપણે આપણા સંબંધોની વચ્ચે માત્ર પૈસાને જ મહત્વ આપીશું તો આપણા સંબંધોમાં પ્યારની સ્થાપના ક્યારે પણ નહીં થાય અને લક્ષ્મી સ્વરૂપા શ્રી રાધાજીની પણ સ્થાપના નહીં થઈ શકે. મિત્રો, આપણા સંબંધો વ્યક્તિ કે પૈસામાં આસક્ત થવા માટે નથી, પરંતુ રાગ દ્વેષથી મુક્ત થઈને પ્રેમ કરવા માટે છે. સંબંધો સુખ લેવા માટે નથી, પરંતુ સુખ આપવા માટે અને પરમ સુખમાં સ્થિત થવા માટે છે. સંબંધોને પ્રેમથી નિભાવવા એક કળા છે. જે કળા ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં જો નજર કરીશું તો આપણને જરૂર દેખાશે. ભગવાન શ્રી કૃષ્ણએ ક્યાંય પણ લિપ્ત થયા વગર સમતામાં સ્થિત થઈને સૌને ભરપૂર પ્યાર કર્યો છે અને એ જ પ્યારને કેન્દ્રમાં રાખીને સંબંધો નિભાવ્યા છે. જેથી આજે પણ લોકો ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમનો અવતાર કહે છે. આજના સમયમાં લોકોને સંબંધો નિભાવવા પણ ભારરૂપ લાગે છે. મિત્રો, સાચું કહું તો આપણે સમતામાં સ્થિત થઈને કોઈને પ્યાર નથી કર્યો એટલે જ આપણને સંબંધો ભારરૂપ લાગે છે. હકીકતમાં સંબંધોની વચ્ચે પોતાનું પાત્ર નિભાવવા માટે
મનુષ્યને સમતા જ નિર્ભાર કરે છે. સંબંધોમાં સમતા વગર એકતા શક્ય જ નથી. ચાલો આજે આપણે નિશ્ચય કરીએ કે આપણા સંબંધોની વચ્ચે આપણે સમતાની સ્થાપના કરીને આપણા ભીતરની પ્રેમની સુવાસને જરૂર ફેલાવીશું. મિત્રો, મારા અનુભવની વાત કહું છું કે આપણા સંબંધોની વચ્ચે સમતા પછીની જે પ્રેમની સુવાસ ફેલાશે તે જરૂર રાધિકાપતિ શ્રી કૃષ્ણ સુધી પહોંચશે, જેથી આપણા પરિવારની, આપણા કુટુંબના સભ્યોની અથવા આપણા સંબંધોની વચ્ચે પ્રેમ અવતાર શ્રી કૃષ્ણ અને તેની મૂળ તાકાત શ્રી રાધિકાજી જરૂર પ્રગટી જશે. આ મારો વિશ્વાસ છે અને અનુભવ પણ છે. બસ આપણે સૌ પ્રેમ સંબંધમાં બંધાયેલા રહીને મુક્ત પ્રેમની ઉડાન ભરી શકીએ એવી શ્રી કૃષ્ણના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. શ્રીમદ ભગવદ્ ગીતા ચેનલથી જોડાયેલા મારા સૌ મિત્ર સ્વજન સંબંધીઓને જય સંબંધ યોગ, જય ભગવદ્ ગીતે, જય શ્રી કૃષ્ણ.